દિવાળી આવી ગઈ અને દિવાળીની શોપિંગ ભરપૂર ચાલે છે. આપણે એક વર્ડ છે જેને બહુ ટ્રેન્ડમાં લાવી દીધો છે અને વર્ડ છે ઇન્ક્લુઝિવિટી. પણ આપણા શોપિંગમાં આ ઇન્ક્લુઝિવિટી છે? હમણાં હું અપંગ માનવ મંડળના એક્ઝિબિશનમાં ગયો હતો. દિવ્યાંગ વ્યક્તિઓએ, દિવ્યાંગ બાળકોએ બનાવેલા અદ્ભુત ડેકોરેશનની આઇટમો, વાનગીઓ, પર્સ, દીવા, કોડિયા બધું જોયું અને ભરપૂર શોપિંગ કર્યું. અને એના પછી હું ગયો તથાસ્તુ. અહીંયા 5 બાળકોએ અને એમના ફેમિલીએ એક નાનકડું એવું ફ્લેટમાં જ એક્ઝિબિશન રાખ્યું હતું અને એ લોકોએ કોડિયા બનાવ્યા, દીવા બનાવ્યા, એટલું બધું બનાવ્યું જ. પણ એ આખી પ્રોસેસ જોવાની જે મજા પડી કે ને, બધા છોકરાઓ તમારી સાથે વાતો કરે કે મેં એનું કલર કોમ્બિનેશન નક્કી કર્યું છે કે ગ્રીન સાથે બ્લુ હોય. તારો ફેવરિટ કલર કયો છે? આ કેમ? એમણે કેવી રીતે આખા કોડિયા બનાવ્યા એની વાતો કરે. પેકિંગ કોણ કરે છે? અને પછી એ છોકરાઓ ત્યાં બિલ બનાવતા શીખવે. કેટલાની છે? કેટલા લીધા છે? બધું જ આ છોકરાઓ, દિવ્યાંગ બાળકો જાતે કરતા હતા. એટલે મારા એક બિલમાં તો એ છોકરીએ કોડિયાની જગ્યા ખોડિયાર લખી કાઢ્યો. પણ એ બિલ છે ને હું લાઈફ ટાઈમ સાચવી રાખીશ. તમે આ દિવાળીમાં શોપિંગ કરો ત્યારે ખાસ ધ્યાન રાખજો કે તમારી શોપિંગની અંદર પણ આ ઇન્ક્લુઝિવિટી આવી જોઈએ, ખાલી ઇન્સ્ટાગ્રામ પર નહીં.